કોઈ ક્વેશ્ચન એમાં રહ્યા હોય તો એ ક્વેશ્ચનને પહેલાં લઈ લઈએ. કોઈ ક્વેશ્ચન એવા હશે જે આગળ કન્ટેન્ટમાં આવતા જ હશે તો એને આપણે સ્કીપ કરશું, એ આગળ લઈ લેશું. પણ જો અત્યારના કોઈ ક્વેશ્ચન હોય તો એને આપણે લઈ લઈએ. એમાં મેજોરિટી છે એ જે આજે વાત થઈ એમાં મને એવું જાણવા મળ્યું કે આપણે કાલે ગુસ્સા ઉપર જે ચર્ચા કરી હતી એના ઉપર લગભગ બધા ગ્રુપની અંદર છે એ ચર્ચાઓ થઈ, રાઈટ. અને હજી એમાં સહમતિ બનતા વાર લાગશે કે ગુસ્સો છે એ મારા લીધે આવે છે કે પછી બહારની જે ઘટના, વ્યક્તિ બીજો છે કે પરિસ્થિતિ છે એ જવાબદાર છે. તો અત્યાર સુધી આપણે છે એ આપણા વ્યવહાર વર્તનની, એમાંય ખાસ કરીને આપણા નેગેટિવ વ્યવહાર વર્તનની જવાબદારી આપણે પોતે લીધી નથી. એટલા માટે ગુસ્સો છે એ નેગેટિવ વ્યવહાર છે અને એ નેગેટિવ વ્યવહાર મારાથી થઈ જાય એ મને સ્વીકાર નથી થતો. એટલા માટે છે એ અત્યારે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ગુસ્સો છે એ તો મારાથી જાણી જોઈને ઈચ્છાપૂર્વક થાય છે એવું કહીએ છીએ, ત્યારે આપણે એના ઉપર સહેમત થતા નથી, સ્વીકૃતિ નથી આવતી. કારણ કે ગુસ્સો છે એ આપણા વ્યવહારનો નેગેટિવ પાર્ટ છે અને નેગેટિવ પાર્ટને આપણે સ્વીકારવા માંગતા નથી કે આ હું જ છું એમ. તો માનવ સહજી સ્વભાવ જ છે કે માણસ છે એ શું સ્વભાવ છે કે જે પોતાનું સારું છે એને જ સ્વીકારે છે. નેગેટિવ પાર્ટ છે એને સ્વીકારવો એનો સ્વભાવ નથી. તો આનો ઉપાય શું છે હવે? તો કે મારા સ્વભાવને હું નેગેટિવ પાર્ટથી મુક્ત કરી દઉં, જેથી મને જે સહજ રીતના સ્વીકાર છે એ જ મારો સ્વભાવ થઈ જાય. નેગેટિવ પાર્ટથી મુક્ત કરી દઉં એટલે ગુસ્સાથી મુક્ત કરી દઉં. જો આપણને સ્વીકાર છે, કોઈ આપણી અંદર માન્યતાઓ એને લઈને દ્રઢપણે પડેલી છે કે નહીં, ગુસ્સો તો કરવો જ જોઈએ અથવા તો ગુસ્સો તો આવે જ, અથવા ગુસ્સાપૂર્વક જ કામ થાય, આવી જેટલી પણ માન્યતાઓ એને અનુકૂળતામાં છે, ગુસ્સાના તરફેણમાં છે, એવું જ્યાં સુધી તમારી અંદર પડેલું હશે ત્યાં સુધી ગુસ્સો આવશે. પણ જ્યારે તમે એ જોવાનું સ્ટાર્ટ કરશો કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે એ મારા નિરંતર સુખમાં બાધા છે અને હું તો નિરંતર સુખી થવા માગું છું, તો હું ગુસ્સો નહીં કરું. તો હું શું કરીશ? તો હું સામેવાળાને મને ના કરવા સ્નેહથી પણ સ્નેહથી એક જ વખત, બે વખત કહી દો પણ જે બાળકને અમે કહીએ તમે તો પણ એટલા માટે તો બેઠો છું હું હોય, એટલા માટે તો બેઠો છું કે કંઈક કરતા હું એમ ના કહી દઉં પારસભાઈની જેમ કે ભાઈ અમારા શિક્ષકોને સુધારજો, હું તો સુધરેલો જ છું. હું એવું ના કહી દઉં કે અમારે વયાના પર કામ કરો, મારે કોઈ આપવું નહીં, શાંતિથી પગ ઉપર પગ ચડાવીને ખુરશીમાં ના બેહી રહ્યો ઓફિસમાં. હા, સાચી વાત છે. અને ઘણીવાર આવી રીતના અમે તો જોયું છે કે બસ અમારા લોકોને સમજાવી દો, અમે બધા તો ઠીક જ છીએ જે ઉપર લેવલ ઉપર કામ કરીએ છીએ, એ થતું જ હોય છે. આપણે પોતે કરીએ જ છીએ ને. આપણા બાળકોની વાત આવે તો આપણે શું કહીએ છીએ? બાળકોમાં દોષ છે, એને સમજાવી દો, અમે તો ઠીક જ છીએ વાલી તરીકે. પણ ખરેખર ઠીક છીએ એની વ્યાખ્યા શું ઠીક છીએ? એને આપણે એમ કરીએ છીએ કે હું નિરંતર સુખી છું, નિરંતર હું તૃપ્તિના અહેસાસ સાથે મારી અંદર બનેલો છું, અને નથી તો એટલાથી ઓછામાં ક્યારેક સુખી ક્યારેક દુઃખી. જે પરિસ્થિતિમાં અત્યારે આપણે છીએ એ આપણને સ્વીકાર છે, એ સ્વીકારે નથી અને હું ઠીક છું એમ બે કહેશું આપ, એ કઈ રીતના થાય? તો સ્વીકારે નથી, ક્યારેક હું સુખી છું ક્યારેક દુઃખી, અને હું સાચોય છું ઠીકય છું એ કહીએ છીએ. પણ એવું ચાલતું તો નથી. એટલા માટે તો અંદર થઈ અતૃપ્તિ, પીડા, દુઃખ, અસંતોષી બનેલું રહે છે.
બરોબર છે? યસ. હા, તો બેનને વાત કરીને જ્યારે એના પરથી કદાચ હું એવું વિચારું હમ કે સરે તમને કહ્યું કે તમે મેકી દો જે પણ ગુસ્સામાં કહ્યું, પણ હવે વિચારો કે સરને કહેવાનો આશય મીન્સ કે એમનો ભાવ શું હતો. એટલે કહેવાનો મતલબ કે આ જ વસ્તુ કદાચ તમે જો બહાર કરતા હોત ને તો કદાચ સર આ રીતે ના બોલોત, અને કદાચ અહીંયા કરો છો તો કેમ બોલું છું એનું રીઝન આપણે જોવાનું થાય. કેમ કે એવું સર એવું વિચાર માગે છે કે તમે અહીંયા છો તો અહીંયા ધ્યાન આપો કદાચ એમ. એટલે દરેક એંગલથી જોવાનો પ્રયત્ન કરીએ ને તો વસ્તુ કદાચ આ બની શકે એમ. હા, એટલે હમણાં ગ્રુપમાં ચર્ચા થતી હતી તો એક પ્રશ્ન લઈને વધારે કહેવાય કે વાત થતી હતી કે ભાઈ છોકરું લેસન જ નહીં લાવતું, જેટલું મહિનાથી નહીં લાવતું, તો હવે એને ગુસ્સો કરવાનો જ નહીં એના ઉપર. હમ તો અમુક વખતે સખત શબ્દોમાં કહેવું અને ગુસ્સો બે અલગ વસ્તુને જોવી પડશે. હમ કેમ કે ગુસ્સો મારો ભાવ શું છે એના પ્રત્યે, સખત શબ્દોમાં કહું છું ને વિરોધ છે તો ગુસ્સો છે, પણ સખત શબ્દોમાં કહું છું ને એના પ્રત્યે મારો સંબંધનો ભાવ છે તો એ હા એ વસ્તુ એના પર ઇફેક્ટ કરશે. અથવા એ અમુક ટાઈમે જરૂરી છે કે અમુક વખતે બાળકને ક્યારેક કોઈ વધારે પડતું એ કરતો હોય અમુક નહીં કહેતા અમુક શબ્દોમાં એને રોકવું જોઈએ અથવા સમજાવવું એ જોઈએ. રોકીને સમજાવવું એના પાછળનો આશય આપણને ખબર હોવો જોઈએ. રાઈટ. ક્વેશ્ચન ટૂંકમાં મેં ગઈકાલ જે વાત કરી હતી ને કે તમારા ઉપર ગુસ્સે કોણ થશે, તો તમારા હિતેચ્છુ સિવાય બીજો કોઈ ગુસ્સે થવાનો નહીં, હમ અને બીજા કોઈને અધિકાર નહીં થવાનો. પણ કદાચ એ ગુસ્સાનો ભાવ એમના સારા માટે હોય, ગુસ્સે થઈને ના કીધું હોય પણ સખત થોડું કડક ભાષામાં કહેવામાં આવ્યું હોય. એટલે એ જ વાત છે કે ગુસ્સો અને કડક શબ્દોમાં કેવું એમાં થોડુંક અંતર સમજવું જોઈએ. દરેક વખત ગોળ ચોપડીને જ ગોળી આલવી, ખોડમાં ડબોડીને જ આલવી એવું જરૂરી છે ના. તો ખાલી વાપસ શીખવા બેઠા છીએ પ્રશ્ન કરું છું હું કે દરેક વખત જ સુગર કોટેડ ગોળી આલવી એ તો કશું કહેવાનું નહીં કહેતા, એ તો કોઈ નહીં. હમ ના આ સરસ છે જે ક્વેશ્ચન છે. કંઈ કેવું જ તમારે કાંઈ બોલો. હા, મને એમ લાગ્યું તમે આ સૂચો કરો. હા. એને લગતો જ છે. ઓકે, તો લઈ લઈએ. નાનું બાળક હોય બે રીતે પ્રશ્ન હતો. એક તો એ પૂર્વાગ્રહથી કંઈક તૈયાર જ છે અને અમુક વસ્તુ કંઈક આવડતી ગઈ છે. બીજી રીતે એક ક્વેશ્ચન એવો હતો કે એને કેટલી વખત આપણે શીખવાડી છતાં શીખતું નથી, તો આપણે પછી શું કરવું? રાઈટ. એક તો આમ તો આ જે ટોપિક છે ગુસ્સાવાળો, એ આપણે જ્યારે પરિવાર લેશું ત્યારે પરિવારમાં વિશ્વાસ મૂલ્યની અંદર વધારે ડિટેલમાં આવશે. તો વિશ્વાસ છે એ લગભગ આપણે જે દિવસે ચાલુ કરશું ત્યારે 4 કલાક તો વિશ્વાસ ઉપર જ ચર્ચા કરશું. તો ત્યારે આપણે છે એ પાછું લઈએ. પણ અત્યારે જે હેમેન્દ્રભાઈએ કીધું એ વાતને છે એ ટૂંકમાં આપણે એક ચર્ચા કરી લઈએ. એટલે તમારે વિશ્વાસનો ટોપિક આવે ત્યારે ફરીથી તમારી પાસે થોડુંક બેકગ્રાઉન્ડ રહે. બોલો. એક બીજો એક ક્વેશ્ચન હતો એટલે કદાચ એડ કરી દઉં, લખીને તો હું રાખું છું. એક બેનનું કેવું એવું હતું કે એક બાળક છે બરાબર, એ બોલતું એ નહીં સાંભળતું એ નહીં, એટલે મેન્ટલી એ બરાબર. હવે એક એને મેન્ટલી એટલે એને ગુસ્સો તો વધારે આવતો જ હોય. હવે એને આપણે કઈ રીતે સમજાવું, એક એવો એક ક્વેશ્ચન એમનો. બાળક મેન્ટલી હોય એટલે એને ગુસ્સો આવતો જ હોય એવું. એટલે મીન્સ મેન્ટલી હોય એટલે કંઈક એને કંઈક વસ્તુ ના આપો તો તોડફોડ કરવાનો, તોડફોડ કરવાનો કાં તો ગુસ્સો કરવાનો, કેમ કે એની એક મેન્ટલ એબિલિટી નહીં, ડિસેબલ. તો એવા બાળકને કઈ રીતે સમજાવવું, એવો જ ક્વેશ્ચન હતો ને બેન? હા, બરોબર, સમજાય. એના માટે તો પછી અલગ પ્રકારની શાળાઓ બનેલી જ છે. હા, ઘરનું બાળક નથી ને. હા. તો એના વાલીને પછી સમજાવવું પડશે કે આ શાળા એના માટે નહીં, એ લઘુતા ગ્રંથિ અનુભવ. હા, એ વાલીને જ કહેવું પડે કે આ શાળા એના માટે નહીં, કારણ કે એને અલગ રીતે ટ્રીટ કરવું પડશે. ને તમે આપણે એટલા બધા એવી રીતે તાલીમ પામેલા નથી કે મેન્ટલી ડિસેબલને આપણે હેન્ડલ કરી શકીએ. સરસ, ગુડ. ચાલો આગળ આવે છે એટલે કાંઈક શુભ સંકેત કહેવાય. બીજું કાંઈ આજે ચર્ચા હતી એને લઈને બીજો કોઈ ક્વેશ્ચન હોય તો બીજા ગ્રુપમાં જે
હેમેન્દ્રભાઈએ વાત કરી એને જ લઈને કડક શબ્દોમાં કેવું કેમ, કોઈ એને લઈને નથી ને કોઈ ચર્ચા, તો એને થોડુંક આપણે ડિસ્કસ કરી લઈએ. તો જ્યારે આપણે અહીંયા મેં જ્યારે ચર્ચા કરી ત્યારે કીધું હતું કે જ્યારે આપણે અહીંયા ગુસ્સાની વાત કરીએ છીએ તો ગુસ્સામાં બીજા વ્યક્તિ પ્રત્યે છે એ મૂળમાં ગુસ્સો આવે એ પહેલાં વિરોધનો ભાવ છે. જે આ બીજો વ્યક્તિ છે એના પ્રત્યે મારી અંદર પહેલાં શું આવે છે? વિરોધ. વિરોધ એટલે શું? તો કે વિરોધ એટલે બીજો વ્યક્તિ છે એ સમજી શકશે નહીં એ આપણે ધારી લઈએ છીએ, અથવા તો એ સમજવા માંગતો જ નથી, સમજવા ઈચ્છતો જ નથી. હવે જ્યારે આપણે આવું ધારી લઈએ છીએ ત્યારે આપણે શું નક્કી કરીએ છીએ? જોજો આને વ્યવસ્થિત સમજજો. જ્યારે આપણે બીજા વ્યક્તિ વિશે આવું ધારી લઈએ છીએ ત્યારે આપણે ઇન શોર્ટ એવું કહેવા માંગીએ છીએ કે હું અને બીજો વ્યક્તિ, બીજો માણસ એ મૂળભૂત રીતે સમાન નથી. મૂળભૂત રીતે સમાન નથી, અલગ અલગ છે. આનો અર્થ શું થયો? જ્યારે મેં આપણે ક્વેશ્ચન પૂછવાની ટ્રાય કરી આ પહેલાં કે પહેલાં પોતાને કેન્દ્રમાં રાખીને કહો કે તમે નિરંતર સુખી થવા માંગો છો કે નહીં? તો બધાનો જવાબ છે એમાં હા. ઓકે, તમે છે એ જાણી જોઈને કોઈ ભૂલ અથવા તો ગલતી કરો છો કે નહીં? તો કે ના, નથી કરતા. તમે છે એ સન્માન ઈચ્છો છો કે નહીં? તો કે હા, ઈચ્છીએ છીએ. બધા છે એ આમાં સમાન હતા. જ્યારે આપણે છે એ બીજાનું આ રીતના મૂલ્યાંકન કરવા જઈએ છીએ ત્યારે આપણે આ જે મૂળભૂત સમાનતા છે ને એને આપણે મિસ કરી દઈએ છીએ. કે જેમ હું સમજવા માંગુ છું એમ સામેવાળો વ્યક્તિ એ સમજવા ઈચ્છે છે. હું સન્માન ઈચ્છું છું, હું નિરંતર સુખી થવા માંગુ છું, હું ભૂલથી ભૂલ કરું છું, ભૂલ કરવા ઈચ્છતો નથી, જાણી જોઈને કરતો નથી, એને આપણે છે એ મિસ કરી દઈએ છીએ. અને આપણે શું કહીએ છીએ? હું આ બધું ઈચ્છું પણ સામેવાળો છે એ એવો વ્યક્તિ નથી. જ્યારે કે અહીંયા આપણે પૂછીએ બધાને તો બધાએ પોતપોતાના વિશે છે એ આ નીચે જેટલા પણ એટ્રીબ્યુટ લખ્યા, ગુણવત્તા લખી, કેરેક્ટરિસ્ટિક લખી, એમાં ક્યાંય ડિનાય કરશે? જેમ કે હું સમજવા ઈચ્છતો નથી એવું પોતાના વિશે કોઈ કહી શકશે નહીં. એ શું કહેશે? હું સમજવા ઈચ્છું જ છું જો કોઈ મને સમજાવવા માટે સક્ષમ હોય. આ તો સાહેબ સમજાવી નથી શકતા એટલે હું શું કરું? હું તો સમજવા ઈચ્છું જ છું. ધારો કે પતિ પત્નીમાં ઝઘડો થાય, બેયને આપણે પૂછીએ, બેમાંથી એક ઝઘડો કરવા ઈચ્છતા હોય, સેપરેટલી પૂછીએ, ના. તો ઝઘડો કરવા બેમાંથી એકે ઈચ્છતા નથી, છતાં ઝઘડો થઈ જાય. તો અહીંયા પ્રોબ્લેમ શું છે? તો કે બે એકબીજાને છે એ મૂળભૂત રીતના સમાન ઈચ્છતા નથી અને માન્યતા જે છે એ મૂળભૂત માણસ છે એ એક સરખો જ છે. ત્યાંથી ચૂકીને હું તો સારો છું પણ સામેવાળો વ્યક્તિ છે એ વ્યવસ્થિત નથી, યોગ્ય નથી, સારો નથી, દુઃખી કરવા ઈચ્છે છે. જ્યારે ઝઘડો છે એ વધારે ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે તો આપણે ત્યાં સુધી કન્ક્લુડ કરી દઈએ છીએ કે સામેવાળો છે એ સમજી શકશે નહીં, સમજવા માગતો જ નથી, તો ઝઘડો જ કરવા માગે છે. એનો તો જન્મ જ એટલા માટે થયો છો કે એક દી લગ્ન કરે મારી એને અને મને પીડા આપે, હેરાન કરે, ઝઘડો કરે, દુઃખી કરે, ગુસ્સે થાય. લગ્ન પહેલાં શું હતું? રબને બનાતી જોડી. જોડી તો ઉપરથી બનીને આવે છે. પછી 5 વર્ષ પછી જન્મ જ છે એ મારી હારે મને દુઃખ દેવા માટે થયો. આટલો ડિફરન્સ. અને એવું નથી એરેન્જ મેરેજમાં જેવું, લવ મેરેજમાં એવું. હવે તો ઘણા એવા કિસ્સા સાંભળવા મળે છે કે મેરેજ પહેલાંનો પ્રેમ હતો, 6 મહિના, વર્ષ, 2 વર્ષનો લાંબો પ્રેમ હતો અને લગ્ન થયા એના એક જ દિવસમાં સેપરેટ. એક જ દિવસ, 1 મહિનોય નથી. એક દિવસમાં એવું શું થયું?
જે છેલ્લા 6 મહિના કે 1 વર્ષ કે 2 વર્ષમાં ન સમજવા મળ્યું. તો 1 દિવસમાં છૂટાછેડા, 2 મહિનામાં છૂટાછેડા, લવ મેરેજમાં. તો કલ્પનાની બહાર છે ને, કલ્પનાની બહાર છે. 6 મહિના સુધી સાથે હતા, વર્ષ સુધી સાથે હતા, 1 દિવસમાં એવું શું થઈ ગયું લગ્નમાં? તો પહેલાય 6 મહિના છે સાથે હતા, એમાંય એકચ્યુઅલી સાથે નહોતા, એમાંય જીવવાનું જે ધરાતલ હતું આપણે કીધું આગળ, એમાં એ રૂપ બળ ધન પદ જ હતું. અને લગ્ન થયા એમાં જે સામાજિક વિધિ થઈ, એમાં જે સામાજિક પૃષ્ઠભૂમિ તૈયાર થઈ, એમાં જે એકબીજાને સમજવાની તૈયારી તૈયાર થઈ, એમાં કોઈ વસ્તુ એવી ક્લિક કરી ગઈ કે ભાઈ આ તો હવે આપણે સાથે નહીં ચાલીએ. તો મૂળભૂત રીતે આપણે જોઈએ તો જ્યારે આપણે બીજા વ્યક્તિ પ્રત્યે ગુસ્સો કરીએ છીએ, ફરીથી એકવાર કહી દઉં અહીંયા, તો મારે ચેક એ કરવાનું છે કે મારી અંદર એના પ્રત્યે વિરોધની માનસિકતા છે કે નથી. જો વિરોધની માનસિકતા નથી, જો છે, તો મારી અંદર ઇન્ટરનલી મારી અંદર વિચાર આ બનશે કે બીજો વ્યક્તિ સમજવા માંગતો નથી અથવા તો સમજવા ઈચ્છતો જ નથી. આ પહેલી વાત થઈ. થોડીક વાર લખો નહીં તો કાંઈ વાંધો નહીં, ઘણું લખી દીધું અત્યાર સુધી જિંદગીમાં. હા, સમજવા માટે ધ્યાન આપો. તો ઘણું છે એ આપણે પેલા કેસમાં જે આપણે વિચાર કર્યો એમાં શું થયું તો કે ભાઈ સામેવાળો સમજી શકશે નહીં. બીજું આ શું છે, કઈ બોલશે? સાંભળી નહીં. કે તમારી જે ક્વોન્ટિટી છે, તમારી જે કાગળ છે એમાં યુનિટ 1 અને યુનિટ 2 લખેલું છે. શિક્ષક મિત્રો પણ ધ્યાન આપજો. યુનિટ 1 અને યુનિટ 2 આવી જે વિગત લખેલી છે, આ જ પલ્લીની અંદર યુનિટ 1 અને યુનિટ 2 છે. વિદ્યાર્થી એટલે તમે તમારી પુસ્તકમાં જોજો, નીચે 6 બ્લોક છે અને પહેલા વાળી 4 બ્લોક છે, 104 નંબર સુધી. તો યુનિટ 1 છે અને 105 થી પછી બાકીના 6 વર્ગો છે, એટલે કે 200 છે. ચાલો, તો પહેલા કેસમાં મેં કીધું એ શું કીધું, જ્યારે આપણને ગુસ્સો આવે છે, હવે આ તમારે ચેક કરવાનું છે, કારણ કે તમને ગુસ્સો આવે છે એ હું નહીં કહ્યું, એ તો તમે જ કહ્યું છે. અને હું કહીશ કે નહીં કહું એનાથી ફેરે નહીં પડે. જો તમને ગુસ્સો આવતો હશે તો એની સૌથી વધારે ખરાબ અસર છે એ તમારી ઉપર પડશે, બીજા ઉપર નહીં. તો તમે ગુસ્સો ન કરીને બીજા ઉપર કોઈ ઉપકાર નથી કરતા. તમે કોની ઉપર ઉપકાર કરો છો? તમારા પોતાના ઉપર. તો જ્યારે મારી અંદર છે બીજા પ્રત્યે વિરોધનો ભાવ આવે છે, ત્યારે હું એવું કન્ક્લુડ કરું છું કે સામેવાળો તો સમજવા માંગતો નથી અથવા તો સમજી શકશે નહીં. આવું તમે બીજા સાથે વ્યવહાર કરતા પહેલી વારે કન્ક્લુડ કરો તોય ગુસ્સો છે, 5 વાર કરીને પછી કન્ક્લુડ કરો તોય એ ગુસ્સો છે, 50 વાર પછી કરો તોય એ ગુસ્સો છે. 50 વાર પછી એ જો મારી અંદર વિરોધનો ભાવ આવે છે તો એનાથી હું દુઃખી થાઉં છું કે નહીં, એનાથી હું પોતે હેરાન થાઉં છું કે નહીં, તો એ ગુસ્સો છે. બીજો કેસ શું છે જો આને સમજીએ. જ્યારે કોઈ વ્યક્તિ છે, આ બીજો વ્યક્તિ છે, એ અયોગ્ય વર્તન કરે છે અથવા તો કોઈ ભૂલ કરે છે અથવા તો કોઈ અપરાધ કરે છે, ત્યારે હું સમજુ વ્યક્તિ તરીકે સમજપૂર્વક અને સમજ બીજાને, બધાનું ધ્યાન અહીંયા છે ને, ત્યારે હું સમજપૂર્વક સમજુ વ્યક્તિ તરીકે મારી ભાવ ભંગીમાં અંગહાર, એને સાથે ઇંગ્લિશમાં સાથે કીધું બોડી લેંગ્વેજ, તો હું સમજપૂર્વક જ મારી બોડી લેંગ્વેજને એવી રીતના કરું છું કે જેમાં છે એ થોડીક આંખ કાઢવી, અવાજ ઊંચો કરવો, એ રીતના બોલવું જેથી કરીને એનું ધ્યાન જાય ક્યાં? આ અયોગ્ય વર્તન અથવા ભૂલ ઉપર કે અપરાધ ઉપર.
તો આમાં છે એ મારી અંદર સમજ છે. સમજ છે એનો અર્થ કે હું સામેવાળા વ્યક્તિ પ્રત્યે વિરોધ સાથે નથી, એ ભાવ સાથે નથી કે એ સમજી નહીં શકે અથવા તો એ સમજવા જ ઈચ્છતા નથી, પણ હું સમજપૂર્વક, એટલે કે જ્યારે હું એમ કહું છું કે સમજપૂર્વક, તો મિનિમમ સામેવાળા પ્રત્યે સ્નેહ, વિશ્વાસ, ધીરતા, પ્રેમ, આ ભાવ મારી અંદર છે. અને આ ભાવપૂર્વક હું સામેવાળાને ધ્યાન દેવડાવું છું કે આ જે તમે કરો છો એ અયોગ્ય છે, એ ઠીક નથી, એ ભૂલ છે. એ ધ્યાન દેવડાવવું, કાલે આપણે વાત કરી હતી એમ, સામેવાળાની શું સ્થિતિ છે એના ઉપર છે. જો તમે જોવો છો કે સામેવાળો ભૂલ કરે છે અને એની સ્થિતિ નથી કે અત્યારે જ હું એને કહીશ તો એ ભૂલને એક્સેપ્ટ કરશે, તો હું ત્યારે નહીં કહું, તો હું પછી કહીશ. ક્યારે કહીશ એ તમે આકલન કરશો કે સામેવાળાની સ્થિતિ કેટલા સમય પછી સ્વભાવમાં આવે છે. જો મારા સંબંધ એવા છે અને સામેવાળાની સ્થિતિ એવી છે, એ એટલી ખરાબ સ્થિતિમાં નથી કે ત્યારે ને ત્યારે કહી શકાય, તો હું ત્યારેય કહીશ. પણ કહેવાની વિધિ છે એ હંમેશા સ્નેહપૂર્વક, વિશ્વાસપૂર્વક. શું વિશ્વાસ? કે સામેવાળો સમજી શકશે, એ સમજવા ઈચ્છે છે જ. મારી યોગ્યતા છે એ નથી કે એને હું સમજાવી. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ આ કન્ક્લુઝન ઉપર આવશે ત્યારે ત્યારે એ પોતાની યોગ્યતા ઉપર કામ કરશે, એટલે એનો વિકાસ થશે. જ્યારે જ્યારે હું એ કન્ક્લુઝન ઉપર આવી જઈશ કે હું તો ઠીક જ છું, હું તો સમજાવવા માંગુ જ છું, હું સમજાવી રહ્યો છું, પણ સામેવાળો સમજવા માંગતો નથી, એવું જ્યારે હું કન્ક્લુઝન કરું ત્યારે શું થશે? તો કે મેં મારી ઉપર કામ કરવાનું છોડી દીધું, મેં પોતાને તો ઠીક જ માની લીધો, અને ત્યારથી જ છે એ સામેવાળા સાથે કનેક્શન છે એ ડિસ્કનેક્ટ થઈ જાય છે. આવું તમે એકવાર પ્રયાસ કરીને કરો અને મૂકી દો તોય એ ગુસ્સો જ છે. આવું તમે 50 વાર પ્રયાસ કરીને મૂકી દો તોય એ ગુસ્સો જ છે. તો કેટલી વાર પ્રયાસ કરવા? કેટલી વાર પ્રયાસ કરવા? તો પોતાના માટે આપણે કેટલો નંબર ફિક્સ કરીએ છીએ કે મારાથી આટલામી વાર ભૂલ થાય, એના પછી છે એ મને તમે ગુસ્સો કરી શકો, ખીજાઈ શકો, ત્યાં સુધી કરો. એટલી તો મિનિમમ છૂટ આપી હતી આપણે. શું કીધું મેં? શું કીધું સાહેબ મેં? કેટલી વાર સામેવાળાને આપણે છે એ પ્રેમપૂર્વક, ધીરતાપૂર્વક, સ્નેહપૂર્વક સમજાવવાનો? નહીં. આ જૂનું જૂનું ફિટ થઈ ગયું છે, બહાર નથી નીકળતું. હા, એટલે 99 નહીં, 100 નહીં. હું એમ કહું છું કે જ્યાં સુધી તમે પોતાના માટેનો નંબર જે ફિક્સ કર્યો છે કે મારાથી કોઈ ભૂલ થાય અને સામેવાળો વ્યક્તિ મને સ્નેહપૂર્વક, વિશ્વાસપૂર્વક, ધીરતાપૂર્વક સમજાવે, ખીજાઈને નહીં, ગુસ્સે થઈને નહીં, વિરોધપૂર્વક નહીં, એવો કાંઈક નંબર નક્કી કરો તમારા માટે, તમારી ચોપડીમાં લખી લ્યો. એટલી વાર છે મિનિમમ સામેવાળાને છૂટ આપો. એનાથી વધારે આપી શકો તો બહુ સારું. આમ તો કેટલી વાર આપવી જોઈએ? જ્યાં સુધી સામેવાળો ન સમજે ત્યાં સુધી. એનો કોઈ નંબર નથી. શું કામ? શું કામ? કારણ કે હું સામેવાળાને મારા સંબંધી તરીકે જોઉં છું. એટલે જો તમે એવું કહેતા હોય કે સંબંધીની પ્રત્યે જ અપેક્ષા હોય, ત્યાં જ ગુસ્સો આવે, તો હું સામેવાળાને સંબંધીપૂર્વક જોઉં છું તો એની સાથે જ આ મૂલ્યોનો નિર્વાહ કરીશ ને. રસ્તે ચાલતા લોકો સાથે તો નહીં કરું ને. તો જો હું સામેવાળાને સંબંધી સમજુ છું તો હું એને ત્યાં સુધી છૂટ આપીશ જ્યાં સુધી એ સમજશે નહીં ત્યાં સુધી. જ્યારે આપણે આ સૂચના આવે છે ત્યારે ભૂલ શું કરીએ છીએ? આ બધા જ પેરામીટર આપણે પોતાના માટે નહીં, બીજાના માટે સેટ કરી દઈએ છીએ કે હવે તો મને કોઈ ગુસ્સે થઈ કઈ જ નહીં, હવે બધા મને હંમેશા પ્રેમપૂર્વક. કાં તો કે એને જીવન વિદ્યા કરી છે, તો એને જીવન વિદ્યા કરીને કઈ ગુનો કર્યો છે? તો એ બધા જ પેરામીટર છે એ મારે મારી ઉપર લેવાના છે. જો હું
હું નિરંતર સુખ સમૃદ્ધિપૂર્વક જીવવા માંગુ છું તો બેયમાં ચેન્જ છે, બેયમાં ડિફરન્સ છે. શું કીધું મેં? કોઈની સાથે આપણે છે કોઈ ભૂલ કરે છે, કોઈ અયોગ્ય વર્તન કરે છે, અપરાધ કરે છે, તો એને છે એ કંઈ કેવું જ નહીં એવું નથી, આંખ આડા કાન કરવા એવું નથી કહેવામાં. તો એને કહેવાની જરૂર જ છે, પણ સંબંધપૂર્વક, સમજપૂર્વક. મારી અંદર આ ભાવને હું સ્થાપિત કરી, આ ભાવપૂર્વક હું જ્યારે વાત કરું છું, તો તમે મારી બોડી લેંગ્વેજ જોવો તો એ બોડી લેંગ્વેજમાં આ ભાવ છે એ પ્રકટ થાય જ છે. એટલા માટે સામેવાળા વ્યક્તિનું ધ્યાન જાય છે. હવે તમે વિચાર કરો કે સામેવાળાનું ધ્યાન જતું નથી, એનું કારણ શું છે? ધારો કે કોઈએ ભૂલ કરી ત્યારે જ તમે ગુસ્સો કરો છો. ધારો કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિને તમે કામ ચીતું અને એ કામ એને કર્યું નહીં. તમારી અપેક્ષા શું હતી? એ કામ કરી નાખે, એને ન કર્યું, ભૂલી ગયા, ત્યારે તમે ગુસ્સે થાવ છો, રાઈટ? તો હવે આ કામ કર્યું, એ કામ ન થવું જોઈએ, જે કામ કરવાનું હતું એ થઈ જવું જોઈએ, ન થયું ત્યારે તમે ગુસ્સે થાવ છો. તો હકીકતમાં જ્યારે તમે ગુસ્સે થાવ છો, ગુસ્સે થઈ જાવ છો, કામ થઈ જાય છે? કામ નથી થતું એનું કારણ શું છે? કારણ કે તમે જ્યારે ગુસ્સે થાવ છો ત્યારે તમારી અંદર સામેવાળા વ્યક્તિ પ્રત્યે આ જે ભાવ છે એ ભાવ નથી. એટલા માટે તમારા શબ્દો છે એ વિરોધના છે, ન સમજી શકે એના છે, સમજવા નથી માંગતો એવા છે. અને હરેક વ્યક્તિ સમજવા તો ઈચ્છે જ છે, કારણ કે હરેક વ્યક્તિ મૂળભૂત સમાન છે. તો તમે શું કર્યું? ગુસ્સે થઈને એના મૂળભૂત સ્વભાવ ઉપર જ પ્રશ્ન મૂકી દીધો. ઓલો એમ કહે છે કે ના હું એવો નથી, અને તમે તો એના ઉપર જ પ્રશ્નાર્થ કરી દીધો. એટલા માટે વસ્તુ, તમારા શબ્દો ગમે એટલા સારા હોય, વિરોધનો ભાવ હોવાના કારણે વસ્તુ કન્વે થતી નથી. આવું કેટલા લોકોએ ફીલ કર્યું છે? કેટલા લોકોએ આવું ફીલ કર્યું છે કે મેં ઘણું સમજાવવાની ટ્રાય કરી પણ સમજતું નથી? શું કામ? કેટલા લોકોએ આવું ફીલ કર્યું છે કે સમજવાની છે એ ઘણી ટ્રાય કરી, ઘણી અલગ અલગ રીતના સમજાવી, પણ સમજતા નથી સામેવાળો વ્યક્તિ, એને એની ભૂલ સમજાતી નથી. કોઈને આવું થાય છે કે નહીં? તો હાથ ઊંચો કરો, જવાબદારી લે. પહેલા તો જે સ્થિતિ છે એની જવાબદારી નહીં લઈએ તો કોઈ દિવસ સ્થિતિમાં સુધારો આવશે નહીં. આપણી જે સ્થિતિ છે એ સ્થિતિની જવાબદારી આપણે નહીં લઈએ તો કોઈ દિવસ સ્થિતિમાં સુધારો નહીં આવે. ના, એ હવે તમારે કહેવાની જરૂર નથી, તમે લોકો જવાબદારી લો. આવું કેટલી વાર થયું છે? હું એમ કહું છું કે તમે સમજાવવાના સામેવાળાની ભૂલ થઈ, ભૂલથી ગુસ્સે થયા, ગુસ્સે થઈને પછી તમે એની ભૂલને સમજાવવા માટે પ્રયાસ કર્યા. પ્રયાસ છે એમાં અલગ અલગ રીતના, ઘણી રીતના તમે લોજિક આપી, તર્ક આપી, બધી સમજાવવાની ટ્રાય કરી અને સમજાણું નહીં. આવું થયું છે કોઈની જિંદગીમાં? કેટલાને થયું છે? હાથ ઊંચો કરો, છે કરો, હરખાય હાથ ઊંચો કરો, હાથ ઊંચો. થયું છે ને? અને હાથ ઊંચો કરતા બળ શું કામ આવે છે? સ્વીકાર નથી થતો આપણી અંદર. શું સ્વીકાર નથી થતો? કે મારી અંદર કોઈ વસ્તુ હજી સમજવાની બાકી છે. અહંકાર રોકે છે કે હું હજી કંઈક સમજવામાં ઘટું છું. તો આવું થાય છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણો કહેવાનો ભાવ છે એ સંબંધનો છે જ નહીં, વિરોધનો છે. શબ્દો ભલે ગમે એટલા પોલિશ્ડ હોય, જે તમે કહેતા હતા